Toon Bells. એક માખીએ જમીનને ગોબરથી લીંપવાનું શરૂ કર્યું. આ કામમાં એવી મગ્ન થઈ ગઈ કે તે પોતાનું નામ જ ભૂલી ગઈ. આખરે મારું નામ શું છે? એક તહેવારના દિવસે એક માખીએ જમીનને ગોબરથી લીંપવાનું શરૂ કર્યું. આ કામમાં એવી મગ્ન થઈ ગઈ કે તે પોતાનું નામ જ ભૂલી ગઈ. આખરે મારું નામ શું છે? તે બધાને પૂછતી આમ તેમ ઉડવા લાગી. એક ઝાડ નીચે બેઠેલી ગરીબ ઘરડી દાદીને જોઈને તે તેમની પાસે ગઈ અને પૂછ્યું, ડોશીમાં, શું તમે મારું નામ જાણો છો? મને તારું નામ નથી ખબર. મારા દીકરાને પૂછ. ગરીબ ઘરડી દાદીના જવાબથી તે માખી દાદીના દીકરા પાસે ઉડતી ઉડતી ગઈ. ડોશીમાના દીકરા, શું મારું નામ તું જાણે છે? મને તારું નામ નથી ખબર. મારા હાથની કુહાડીને પૂછ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, શું મારું નામ તું જાણે છે? મને તારું નામ નથી ખબર. મેં હમણાં જ કાપેલા પેલા ઝાડને પૂછ. કુહાડીના જવાબથી તે માખી પેલા ઝાડ પાસે ઉડતી ઉડતી ગઈ. ઝાડના જવાબ આપ્યા પછી ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલા ઝાડ, શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. મારી ડાળી પર બેઠેલા પંખીઓને પૂછ. તે માખી ઝાડની ડાળી પર બેઠેલા પંખીઓ પાસે ઉડતી ઉડતી ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલા ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, શું તમે મારું નામ જાણો છો? અમને તારું નામ નથી ખબર. અમે જ્યાં પાણી પીએ છીએ એ તળાવને પૂછ. પંખીઓની વાત સાંભળીને તે માખી પેલા તળાવ પાસે ઉડતી ઉડતી ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલા ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓ જેનું પાણી પીએ છે એવા તળાવ, શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. મારામાં તરતી પેલી માછલીઓને પૂછ. તળાવના કહેવા પછી તે માખી માછલી પાસે ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલું ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓએ પીધેલું તળાવનું પાણી, પાણીમાં તરતી માછલી, શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. મને પકડવા કિનારે ચાલતા પેલા બગલાને પૂછ. માછલીના જવાબથી તે માખી ઉડતી ઉડતી પેલા બગલા પાસે ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલું ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓએ પીધેલું તળાવનું પાણી, પાણીમાં રહેતી માછલી, એ માછલીને પકડવાની કોશિશ કરતા બગલા, શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. ભસીને મને ડરાવતા પેલા કૂતરાને પૂછ. બગલાની વાત સાંભળીને તે માખી ઉડતી ઉડતી પેલા કૂતરા પાસે ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલું ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓએ પીધેલું તળાવનું પાણી, પાણીમાં રહેતી માછલી, માછલીને પકડવાની કોશિશ કરતો બગલો, બગલાને ડરાવનારા કૂતરા, શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. મારા માલિક પેલા નાના છોકરાને પૂછ. કૂતરાના ભસવા પછી તે માખી ઉડતી ઉડતી પેલા નાના છોકરા પાસે ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલું ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓએ પીધેલું તળાવનું પાણી, પાણીમાં રહેતી માછલી, માછલીને પકડવાની કોશિશ કરતો બગલો, બગલાને ડરાવતો કૂતરો, કૂતરાના માલિક નાના છોકરા, શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. હું જેને ચરાવી રહ્યો છું એ ગાયને પૂછ. છોકરાએ જવાબ આપ્યા પછી તે માખી ઉડતી ઉડતી પેલી ગાય પાસે ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, કુહાડીથી કપાયેલું ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓએ પીધેલું તળાવનું પાણી, પાણીમાં રહેતી માછલીઓ,
માછલીઓને પકડતો બગલો, બગલાને ડરાવતો કૂતરો, કૂતરાનો માલિક નાનો છોકરો, ઓ છોકરા દ્વારા ચરાવવામાં આવતી ગાય. શું તું મારું નામ જાણે છે? મને તારું નામ નથી ખબર. પેલો છોકરો જેના પર સવારી કરે છે, મારી બાજુમાં ચરતા પેલા ઘોડાને પૂછ. ગાયના ભાંભર્યા પછી અંતે તે માખી ઉડતી ઉડતી ઘોડાના વછેરા પાસે ગઈ. ડોશીમાનો દીકરો, ડોશીમાના દીકરાની કુહાડી, એ કુહાડીથી કપાયેલું ઝાડ, ઝાડ પર બેઠેલા પંખીઓ, પંખીઓએ પીધેલું તળાવનું પાણી, પાણીમાં રહેતી માછલીઓ, માછલીઓને પકડતો બગલો, બગલાને ડરાવતો કૂતરો, કૂતરાનો માલિક નાનો છોકરો, છોકરા દ્વારા ચરાવવામાં આવતી ગાય, ઓ નાના છોકરાની સવારી વાળા ઘોડા. શું તું મારું નામ જાણે છે? ત્યારે ઘોડાએ આમ કહ્યું, તારું નામ આ સાંભળીને માખી, ઓહો, તે એકદમ સાચું કહ્યું. મારું નામ માખી છે. ઘોડાના વછેરાની હકલાતી વાતો સાંભળીને માખીએ ખુશીથી બૂમ પાડી અને પછી તે માખી ખુશી ખુશી ઉડતી પોતાના ઘરે પાછી જતી રહી. ફરી એ જ બકવાસ શરૂ. સારું, હવે સાચું કહે ચીકુ, તું મારા માટે ખાવાનું લાવી છે ને? બની જ ના શકે કે તું ના લાવી હોય. તું હંમેશા લાવે જ છે. બપોરનો સમય હતો અને સૂરજ જોરશોરથી તપી રહ્યો હતો. વધતી ગરમીમાં ચીકુ ખિસકોલી ટૂટુના દર પાસે આવીને તેને અવાજ લગાવે છે. અરે ટુટુ, હજુ સુધી દરમાં જ છે, બહાર નીકળ ને. એ તો સવારથી તારા દર્શન જ નથી દીધા. શું ચીકુ, મને ઊંઘમાંથી જગાડી દીધો. હું કેટલી મસ્ત ઊંઘમાં હતો. હે, અરે બપોર થઈ ગઈ છે ટુટુ. તારે ખાવાનું શોધવા નથી જવું? હું તો સવારે વહેલી ઉઠી ગઈ હતી અને મેં તો મારા માટે ખાવાનું ભેગું કરીને દરમાં રાખી પણ દીધું. અને એક તું છે, બગાસા ખાય છે. અરે ચીકુ, જો તું ગઈ જ હતી તો મારા માટે પણ લેતી આવતી ને. હવે જો એક જતું હોય તો બીજાને મહેનત કરવાની શું જરૂર? બોલ ભલા. તારું કાંઈ જ ન થઈ શકે ટુટુ. હું કહી દઉં છું, આટલો આળસ વેડો સારી વાત નથી હો. હું થોડી વાર સૂઈ શું ગયો? તું તો મારી મમ્મીની જેમ સંભળાવવા માંડી ચીકુ. અરે હવે ઉઠી ગયો છું તો જ્યારે ભૂખ લાગશે ત્યારે જઈને ખાવાનું શોધીને ખાઈ લઈશ. આ સવારમાં વહેલા ઉઠવાથી શું થઈ જવાનું? એને સમજાવવો જ નકામો છે. હવે આ શું છે? બતાવ, જવાબ આપ. અને હા, તને તો મારી જરાય ચિંતા નથી. તને ખબર નથી કે હું કાલે રાત્રે કેટલી મોડે સુધી જાગ્યો હતો, એટલે જ મને સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. અચ્છા, અને એવું કેમ? મોડે સુધી કેમ જાગતો હતો? ભલા કઈ મહેનત કરી તે જાગીને? એ તો અસલમાં ચીકુ, પેલા બીજા સસલાઓ એટલે કે રિંકુ અને બિલ્લુ મને એમની સાથે લઈ ગયા હતા પેલી બાજુના ગાજરના ખેતરમાં. ત્યાં અમે મોડી રાત સુધી રસદાર મીઠા ગાજર ખાધા. એ ચક્કરમાં પાછા વળતા મોડું થઈ ગયું. વાહ, તો આમાં ભૂલ કોની? તારી. પોતાની મોજમાં જો આમ જ જિંદગી જશે ને ટુટુ, તો એક દિવસ જરૂર પસ્તાઈશ. આપણે જીવનમાં નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે વહેલા ઉઠવું જોઈએ અને પહેલાથી જ મહેનત કરીને ભોજન ભેગું કરી લેવું જોઈએ. ઉફ, ફરી એ જ બકવાસ શરૂ. સારું, હવે સાચું કહે ચીકુ, તું મારા માટે ખાવાનું લાવી છે ને? બની જ ના શકે કે તું ના લાવી હોય. તું હંમેશા લાવે જ છે. હા, લાવી છું. મારા દરમાં છે, પણ આ છેલ્લી વાર હો. વાયદો કર કે કાલથી સવારે મારી સાથે આવીશ અને તારું ભોજન જાતે ભેગું કરીશ. ઠીક છે, આગળનું આગળ જોયું જશે, પણ અત્યારે તો ચાલ, ભૂખ લાગી છે. ચીકુ ટૂટુને પોતાના નાનકડા દરમાં લઈ જાય છે
અવારનવાર ચીકુ ટૂટુ માટે પણ ખાવાનું ભેગું કરી લાવતી હતી, પણ ટૂટુનું શરીર મોટું હતું અને એ કારણે તે ચીકુનું ભેગું કરેલું અડધાથી વધુ ખાવાનું પોતે જ ખાઈ જતો હતો. અરે અરે ટુટુ, જરા સંભાળીને ખા. મારું બધું જ ખાવાનું તું જ ખાઈ જઈશ કે શું? ઓફો, ભલા ખાતી વખતે પણ કોઈને ટોકે ખરું ચીકુ? પણ ટુટુ, આમાં મારા રાતનું ખાવાનું પણ હતું. તું બધું ખાઈ જઈશ તો મારે રાત માટે ફરીથી જવું પડશે ને. તો સારું છે ને, જઈ આવજે ચીકુ. તું તો મહેનતું છે ને, અને મારા માટે પણ લેતી આવજે. આજે મારી તબિયત કંઈ ઠીક નથી લાગતી. આજે હું આખો દિવસ આરામ કરીશ. આટલું કહીને ટૂટુ બધું જ વધેલું ખાવાનું ખાઈ લે છે અને પોતાના દરમાં જઈને ફરી સૂઈ જાય છે. ત્યાં જ ચીકુ ખિસકોલી બહુ પરેશાન થાય છે. ઉફ, હવે આ ટુટુના ચક્કરમાં મારે ફરીથી ખાવાનું શોધવા જવું પડશે. આ પોતે તો મહેનત કરતો નથી અને એના કારણે મારે બેવડી મહેનત કરવી પડે છે. આવું વિચારીને ચીકુ ફરી બહાર નીકળે છે, પણ તેને ક્યાંક જતી જોઈને મિન્ટી ખિસકોલી તેને કહે છે, અરે ક્યાં જાય છે ચીકુ? હમણાં જ તો દાણા અને ફળ ભેગા કરીને લાવી હતી. એ મિન્ટી, ટુટુ આવ્યો હતો તો અમે બંને બધું ખાઈ લીધું. એટલે રાત માટે દાણા, ફળ અને શાકભાજી લેવા જાઉં છું. શું? વાહ ભાઈ વાહ, શું વાત છે! અરે દોસ્તીના નામે પેલો ટૂટુ જ્યારે જુઓ ત્યારે તને છેતરતો રહે છે, અને તું છે કે હંમેશા એના કારણે બમણી મહેનત કરે છે. અરે એના માટે વિચારવાનું છોડી દે ચીકુ. એ તો એક નંબરનો આળસુ છે અને સ્વાર્થી પણ. તેને તારી જરાય પરવા નથી. અરે મિન્ટી, તું જેટલું સમજે છે ટુટુ એટલું પણ ખરાબ નથી. અને જે હોય તે એ મારો વર્ષોનો મિત્ર છે. હું તેને આમ જ ના છોડી શકું ને. અને એક દિવસ એનામાં પણ અક્કલ આવી જ જશે. શું? પણ સારું, હવે હું જાઉં છું, નહીંતર પાછા આવતા અંધારું થઈ જશે. ચીકુ મિન્ટીની પૂરી વાત સાંભળ્યા વગર જ ત્યાંથી ચાલી જાય છે. ચીકુના એવા ઘણા દોસ્તો હતા જેમને તેની અને ટૂટુની દોસ્તીથી તકલીફ હતી, કારણ કે ખરેખર ટૂટુ ચીકુના ભોળપણનો ફાયદો ઉઠાવતો હતો. અહીં ચીકુ દાણા ભેગા કરવા ગઈ હતી તો બીજી બાજુ ટૂટુ પોતાના દરમાં નસકોરા બોલાવીને સૂતો હતો. બહારથી તેના દોસ્તો રિંકુ અને બિલ્લુ આવે છે. અરે ટૂટુ, હજુ સુધી સૂતો છે કે શું? જલ્દી બહાર આવ. અરે તમે બંને અહીં કેમ? અરે ટૂટુ, અમને ખબર પડી છે જંગલની બહાર બહુ સારા ગાજરના ખેતર છે. આપણે ત્યાં જવું જોઈએ. શું? જંગલની બહાર? તો એ બહુ દૂર હશે ને? ક્યાં? શું? હા, દૂર તો છે, પણ છે પણ કેવા મીઠા મીઠા ગાજર. અરે પણ કાલે પણ તમે બંને મને કેટલો દૂર લઈ ગયા હતા, અને જો તમે શોધી જ કાઢ્યાડ્યું છે તો તમે બંને જ જઈ આવો અને મારા માટે પણ લેતા આવજો. એમ પણ તમે નથી સાંભળ્યું? 3 તીગાડા કામ બિગાડા. ઓય ટૂટુ, અમને પેલી બેવકૂફ ચીકુ સમજે છે કે શું? અમે એની જેમ તારા બધા કામ નથી કરવાના. તારે ગાજર ખાવા હોય તો ચાલ સાથે, બાકી કંઈ નહીં. જાઓ જાઓ, મારે નથી આવવું. અત્યારે એટલી જરૂર નથી. એમ પણ મારા રાતના જમવાની વ્યવસ્થા તો ચીકુ કરી જ દેશે. તો ભલા હું આટલી દૂર શું કામ જાઉં? આટલું કહીને ટૂટુ ફરી પોતાના દરમાં ઘૂસી જાય છે અને નસકોરા મારીને સૂઈ જાય છે. આનું કંઈ ના થઈ શકે. ચાલ બિલ્લુ, આપણે જ જઈએ. ચાલ, આ આળસુને પછી પોતાની જાતે જ સમજાશે કે એને કેટલી મોટી ભૂલ કરી છે. બિલ્લુ અને રિંકુ બંને ચાલ્યા જાય છે અને ટૂટુ મસ્ત રાત સુધી સૂવે છે. જ્યારે તેને ભૂખ લાગે છે ત્યારે તે ફરી ઉઠીને ચીકુના દર પાસે આવે છે. ચીકુ, ઓ ચીકુ,
પણ અંદરથી કોઈ જવાબ જ નહોતો આવતો. ચીકુ, આ આટલી રાતે ક્યાં જતી રહી? બહુ ભૂખ લાગી છે. ચીકુ! ત્યારે ચીકુ ઘરની અંદરથી નહીં પણ ખાવાનું ભેગું કરીને બહારથી આવી રહી હતી અને તેની હાલત ઘણી ખરાબ લાગી રહી હતી. અરે ચીકુ, ક્યાં જતી રહી હતી તું? મને કેટલી જોરની ભૂખ લાગી હતી ખબર છે? ભલા આટલી રાત સુધી તું ક્યાં ભટકતી હતી? શું? ના, હું ભટકતી નહોતી. ખાવાનું જ ભેગું કરતી હતી ટુટુ. જંગલમાં ખાવાનું શોધવું સહેલું નથી ને. આપણે દૂર દૂર સુધી જવું પડે છે. જો મારી હાલત પણ આ કારણે ખરાબ થઈ ગઈ છે. સારું, હવે એ બધું છોડ ને ચીકુ. મને જલ્દી કંઈક ખાવા આપ. બહુ ભૂખ લાગી છે. એ ચક્કરમાં મારે મારા દરથી તારા દર સુધી ચાલીને આવવું પડ્યું, જ્યારે કે હંમેશા તું આવી જતી હતી. સારું, ઠીક છે. આ લે. ટૂટુ ખાવાનું ખાઈને જતો રહે છે, પણ ચીકુ થાકીને બેસી જાય છે. આ બધું દ્રશ્ય દૂર બેઠેલી મિન્ટી ખિસકોલી પણ જોઈ રહી હતી. તે પાસે આવીને ચીકુને કહે છે, અરે ચીકુ, તું તો કેટલી બીમાર લાગે છે. તારી તબિયત ઠીક તો છે ને? આ ટૂટુ તારો દોસ્ત છે, તો પણ એને તારી હાલત ના દેખાઈ? અરે એ ભૂખ્યો હતો ને મિન્ટી, એટલે એને ધ્યાન ના આપ્યું. અને મારી હાલત એટલી પણ ખરાબ નથી. અચ્છા, પણ જો આવી જ રીતે બમણું કામ કરતી રહીશ તો થઈ જશે. એને તો તારો ખ્યાલ નથી. તું જાતે તો ઓછામાં ઓછું તારું ધ્યાન રાખ ચીકુ. હા, ઠીક છે, હું રાખીશ. સારું, હવે હું જાઉં છું. બહુ થાકી ગઈ છું. ચીકુ, ઠીક છે. બિચારી ચીકુ જેવી પોતાના દરમાં જાય છે એવી જ તેની આંખ મળી જાય છે. તેનામાં કંઈ ખાવાની પણ હિંમત બચી નહોતી. પણ ટૂટુ તો આ બધાથી અજાણ હતો. આવું જ કંઈક થોડા દિવસો સુધી ચાલે છે. ચીકુ ખૂબ મહેનત કરતી, ખાવાનું ભેગું કરીને લાવતી અને ટૂટુ મજેથી ફક્ત ખાતું અને સૂતો રહેતો. પણ એક દિવસ સવારમાં, અરે આટલી વાર થઈ ગઈ અને આજે આ ચીકુ ખાવાનું લઈને ના આવી? શું વાત છે? એને તો મારી કોઈ પરવા જ નથી. હમણાં જઈને સંભળાવું એને. ટૂટુ ગુસ્સામાં ચીકુના દર પાસે જાય છે અને તેને અવાજ લગાવે છે. ચીકુ, ક્યાં છે ચીકુ? આજે ખાવાનું લઈને ના આવી? બહુ ભૂખ લાગી છે મને. જ્યારે ચીકુ ટૂટુની વાતનો બહુ વાર સુધી જવાબ નથી આપતી, ત્યારે ટૂટુ દરમાં ડોક્યું કરીને જુએ છે. ત્યાં ચીકુ ઘસઘસાટ સૂતી હતી. લો, હંમેશા મને મોડે સુધી સૂવાના મેણા મારતી હતી અને આજે પોતે જ. વાહ ભાઈ વાહ. ચીકુ, ઓ ચીકુ! પણ જેવો ટૂટુ ચીકુને જગાડવાની કોશિશ કરે છે તે ચોંકી જાય છે. ચીકુનું શરીર એકદમ ગરમ હતું અને તે હોશમાં નહોતી. આ શું ચીકુ? તું ઠીક તો છે ને? ઉઠ, ઉઠ! ટૂટુનો અવાજ સાંભળીને ત્યાં આસપાસ રહેતી બીજી ખિસકોલીઓ પણ આવી જાય છે, જેમાં મિન્ટી પણ હતી. હે ભગવાન, લાગે છે ચીકુની તબિયત હવે એકદમ ખરાબ થઈ ગઈ છે. આટલા દિવસોથી તે બીમાર હતી, પણ ત્યારે તે ધ્યાન ના આપ્યું. ટૂટુ, તે બિચારી તારા કારણે બમણું કામ કરતી હતી, તો આ તો થવાનું જ હતું. મેં તો એને ના પણ પાડી હતી કે તારા માટે ખાવાનું શોધવાનું બંધ કરી દે, પણ દોસ્તીના કારણે એને એવું ના કર્યું. મિન્ટીની વાતોની ટૂટુ પર બહુ ઊંડી અસર પડે છે. તે બધાને ત્યાં જ છોડીને જંગલમાં ખાવાનું અને જડીબુટ્ટી શોધવા ચાલ્યો જાય છે. થોડીવાર પછી તે બધું લઈને દરમાં પાછો ફરે છે. ચિંતા ના કર ચીકુ, તું જલ્દી ઠીક થઈ જઈશ. હું આ ખાસ જડીબુટ્ટી લાવ્યો છું અને ખાવાનું પણ. 2 દિવસ સુધી ટૂટુ ચીકુની ખૂબ સેવા કરે છે. તે દોડી દોડીને સારા ફળ ભેગા કરીને લાવે છે, બીજ અને બાકી ખાવાનો સામાન પણ.
આળસુ ટૂટુને આ બધું કરતો જોઈને તો આસપાસના બધા જ જાનવરો દંગ હતા. જ્યારે 2 દિવસ પછી ચીકુને હોશ આવે છે અને તે પોતાના દરમાં ભેગું કરેલો ખાવાનો ભંડાર જુએ છે ત્યારે ચોંકી જાય છે. આ શું ટુટુ? આ બધું કોણે ભેગું કર્યું? મેં? બીજું કોણે ચીકુ? હવે આપણા બેમાંથી કોઈ એક બીમાર પડશે તો બીજાએ મહેનત તો કરવી જ પડશે ને. શું એ આટલી મહેનત કરી? વાહ વાહ, આ તો કમાલ જ થઈ ગયો. આ તો દુનિયાની 8મી અજાયબી છે. હવે આવી કમાલ તો તને રોજ જોવા મળશે. અને આ રીતે ટૂટુએ પોતાનો પાઠ ભણી લીધો. ચીકુ અને ટૂટુની દોસ્તી હજુ વધુ મજબૂત બની ગઈ.